दूर कर नीचे व्हाइट वाला लाई दिए कैमरा वाला એટલે પાછળ કોઈ બૂવો ના પાડે। સુગમ ડિજિટલ ગુજરાત ના અનાવરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, અમારા મુખ્ય સલાહકાર શ્રી હસમુખભાઈ હડિયા, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મોના ખંદાર, અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લા, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી ભારતી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। ખૂબ ઘણા બધા આપણે કાર્યક્રમો કરતા હોઈએ અને કાર્યક્રમ એક એવું માધ્યમ છે કે જે કાર્યક્રમ દ્વારા સરકાર જે કાર્ય કરે એ લોકો સુધી પહોંચે એટલી વાત નથી, પણ જે કાર્ય કર્યું છે એમાં કોઈ રહી ના જાય એ તમારા બધાના માધ્યમથી અથવા તો પ્રેસના માધ્યમથી ઘરે ઘરે સુધી પહોંચે અને સરકારી યોજના એમને મળવાપાત્ર હોય તો એ લોકો લઈ શકે એના માટેનો પ્રયત્ન હોય છે। માન્ય વડાપ્રધાનશ્રીએ 2002 સ્વાગત ઓનલાઈન ચાલુ કર્યું। 2002 આજે 2026 એટલે ટેકનોલોજી અને ટેકનોલોજીનો ઉપયોગ જે છે એ હંમેશા એમણે પ્રાથમિકતા આપી છે અને એ પ્રાથમિકતાના આધારે આજે આપણે ખૂબ સારું એટલે 20 જેવી સેવાઓ લાઇનમાંથી ઓનલાઈન ઉપર જઈ રહ્યા છે। ટેગલાઇન પણ સારી બનાવી છે, લોકોને યાદ રહે એવી કે લાઇનમાંથી ઓનલાઈન એટલે બધા જ લોકોને ઘેર બેઠા સેવા મળે। ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સેવા એ ગુજરાત સરકાર જેટલી બને એટલી સેવા એ ડિજિટલાઇઝ કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે અને નાગરિકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આવે તો એને પ્રાથમિકતા મળવી જોઈએ એવું દરેકે દરેક જણે। અહીંયા વીસી બધા બેઠા છે, કેટલા બેઠા છે વીસી? વીસી કોઈ નથી, મામલતદાર છે બધા, હે તલાટી છે બધા। અચ્છા, બધા જ તલાટી છે? કેટલા તલાટી છે? ઓહો, ખાસા છે તલાટી। કારણ કે ગ્રામજનો એ સૌથી પહેલા કોઈના કોન્ટેક્ટમાં આવતા હોય તો એ ક્યાં તલાટી હોય ક્યાં વીસી, બે જણ છે ને, બે જણના સંપર્કમાં પહેલા આવી જાય, એમના જવાબ ઉપર એને આગળ વધવાનું થાય। એટલે હવે તમારે અહીંયા જે બેઠા છે બધા જ કે આ 20 સેવાઓ કેવી રીતે ઓનલાઈન એ લોકોને મળે છે એનો જેટલો પ્રચાર અને પ્રસાર કરીશું એટલો આપણને ફાયદો છે। એટલે આપણને ફાયદો એટલે પ્રજાજનોનું કામ કર્યાનો આત્મસંતોષ જે થાય એ આપણો ફાયદો છે કે ભાઈ આજે આપણે જે કાર્ય માટે નીકળ્યા છીએ કે ભાઈ આપણે જે નોકરી કરીએ છીએ, અમે બધા અહીંયા આગળ ચૂંટાઈને આવીએ છીએ તો એ બધાનું કાર્ય તો એક જ છે। તમારું ને અમારું કાર્ય એક દિશામાં થાય એટલે પ્રજાજનોનું કામ સરળ થાય, એટલી આપણને મગજમાં વાત આવે કે જેટલું બને એટલું સરળતાથી પ્રજાજનોનું કામ થાય એના માટે આપણે બધા કામ કરતા હોઈએ છીએ। અને જ્યારે જ્યારે તમે જુઓ કે પ્રજાજનો, ચૂંટાયેલો જનપ્રતિનિધિ અને સરકારી ઓફિસર કોઈ પણ હોય, નાના લેવલથી માંડીને મોટા લેવલ સુધી
બધા એક સાથે, ત્રણેય જણા એક સાથે મળીને જ્યારે કામ કર્યું છે ત્યારે એનું પરિણામ ખૂબ સારું આવ્યું છે. જ્યારે જ્યારે વાવાઝોડું હોય, વિપરીત કોઈ પણ પરિસ્થિતિ હોય, ત્યારે બધાએ સાથે મળીને જો કામ કર્યું છે તો ગુજરાતમાં આપણે બધાએ એના પરિણામ પણ જોયા છે. અને ડિજિટલનો ઉપયોગ જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી કહેતા હોય ત્યારે ઘણી બધી વખતે જ્યારે ડિજિટલ પેમેન્ટની વાત આવી તો ઘણાના બધાના મગજમાં વિચાર આવ્યો કે આ ડિજિટલ પેમેન્ટ શક્ય જ નથી, આપણા ત્યાં ભણેલા ના ભણેલા, અને કેવી રીતે આ ડિજિટલ પેમેન્ટ થઈ શકશે. પણ માન્ય વડાપ્રધાનશ્રીને આપણા કરતાં આપણા ઉપર ભરોસો વધારે માન્ય વડાપ્રધાનશ્રીને હતો. અને આજે જુઓ તો આ યુપીઆઈના માધ્યમથી આખા દેશમાં સૌથી વધારે જો ડિજિટલ ઉપયોગ કરતા હોય તો એ નાના માણસો કરે છે. લારી ફેરિયાવાળા બધાએ તમે જુઓ તો એ ડિજિટલનો ઉપયોગ આરામથી કરે છે. એટલે જે ભરોસોથી કામ કરીએ છીએ આપણે, અને પ્રજાજનો પણ એની અંદર સાથ અને સહકાર આપે છે કે એમને પડતી મુશ્કેલીઓ અને એમને પડતી મુશ્કેલીઓના સમાધાન માટે જ્યારે સરકાર આગળ વધતી હોય તો પ્રજાજનોનો સાથ એની અંદર અવશ્ય મળ્યો છે. અને એ જ આપણે વધુ ને વધુ આ સેવાઓ જે અત્યારે આપણે 20 કરી શક્યા છે, આગળ પણ આપણે એની અંદર ધ્યાન રાખીને એની અંદર એક બીજું પણ કે ડિજિટલ લોકર બી બનાવી દીધું છે ને, ડિજી લોકર બી બનાવી દીધું છે. એટલે તમારે એક વખત કોઈ સર્ટિફિકેટ આપ્યું તો ફરી બીજી વખત એ સર્ટિફિકેટ કોઈ પણ સેવામાં ના આપવું પડે એવી વ્યવસ્થા આપણે ઊભી કરવા જઈ રહ્યા છીએ. એટલે વારે ઘડીએ તમારે જે સેવા સરકારની જોઈએ એમાં દરેક વખતે એકના એક પેપર દરેક સેવા માટે આપવાના હવે બંધ થઈ જશે. અને આ ડિજી લોકરમાંથી એ જે તમારા ડોક્યુમેન્ટ હશે એ બીજી સેવામાં તરત જ ટ્રાન્સફર કરી શકાય. એટલે આ ખૂબ સારી, જેને કહેવાય ટેકનોલોજીનો ખૂબ સારો ઉપયોગ આપણે કરી રહ્યા છે. એનો વધારે ને વધારે લાભ જન જન સુધી પહોંચે એના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું છે. જે માન્ય વડાપ્રધાનશ્રીનું વિઝન છે કે આપણે 2047 સુધીમાં વિકસિત ભારત માટે આગળ વધવું છે, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને જે ડિજિટલનો ઉપયોગ, જેમાં એઆઈ પણ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ અત્યારે ખૂબ આમાં આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે એનો ઉપયોગ મેક્સિમમ કરીએ. અને અત્યારે હું હમણાં પૂછતો હતો કે ભાઈ જે વૈશ્વિક પરિસ્થિતિ અને વૈશ્વિક પરિસ્થિતિના આધારે અત્યારે જે સર્કમસ્ટન્સીસ ઊભા થયા છે એમાં આપણે સૌએ, આપણો તો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે આ વૈશ્વિક પરિસ્થિતિમાં આપણે બધા સાથે રહેવું છે. કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ, પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી. તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાનશ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે. અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળ્યું રહેવાનું પણ છે. તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉક્ટર હસમુખ અઢિયા સાહેબ, આપણા મુખ્ય સચિવ એમ કે દાસજી, ઉપસ્થિત બધા જ અધિકારીઓ અને સૌ મિત્રો, ભાઈઓ અને બહેનો, આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે નાગરિકો અને સરકાર વચ્ચેનું ડિસ્ટન્સ કેમ ઘટે એના પ્રયાસો શરૂ કર્યા. અને બધી જ સર્વિસીસ હેસલ ફ્રી કેમ મળે સિંગલ વિન્ડોમાંથી, એના માટે
ગામડાની અંદર CSC સેન્ટરો શરૂ કર્યા, ગામડાની બધી જ સેવાઓ એમના મારફત મળે. શહેરી વિસ્તારની અંદર ને તાલુકા જિલ્લાઓની અંદર જનસેવા કેન્દ્રો શરૂ કર્યા, સિંગલ વિન્ડો સિસ્ટમ, એમાં પણ સર્વિસીસ ઝડપથી મળે એના માટે પણ શરૂ કર્યા. અને એ પ્રયાસોને અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ આગળ વધારવાનું શરૂ કર્યું. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશનનો અહેવાલ આવ્યો અને એમાં બધી જ સર્વિસીસો ડિજિટલ બનાવવાની શરૂઆત કરી. એક સમય એવો હતો કે જે એ વખતના વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે દિલ્હીમાંથી ₹1 મોકલીએ ત્યારે 15-16 પૈસા નાગરિકો સુધી પહોંચે છે. એની જગ્યાએ આ વર્ષે જરાક વિચાર કરશું તો ખબર પડશે કે આપણે કેવું જિગાન્ટિક કામ કરી રહ્યા છે. આ વખતે 11,000 કરોડ રૂપિયા જે કમોસમી વરસાદ થયા એના ખેડૂતોના ખાતામાં જમા કરવાના હતા. 15,000 કરોડ રૂપિયા MSP થી ખરીદી કરી એ જમા કરવાના થયા. અને 26,000 કરોડ રૂપિયા, ફરી પાછો રિપીટ કરું છું, 26,000 કરોડ રૂપિયા એક જ સ્ટ્રોકથી બધાના એકાઉન્ટમાં જમા થઈ ગયા. એક રાજ્ય, નાનું રાજ્ય હોય એનું બજેટ જેટલા પૈસા માત્ર 1.5 મહિનાના ગાળાની અંદર ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા. કદાચ આ સિસ્ટમ ન હોત તો આખી રાજ્ય સરકારના 5-6 લાખ કર્મચારીઓ એની પાછળ કામે લાગ્યા હોત, રોજ લાઈનો લાગી હોત, રોજે રોજ છાપાઓમાં અહેવાલો અને ફરિયાદો. 5-6 લોકો તો ખરાબ નીકળે એમાં પણ, અને એને ફોકસ કરીને અહીંયા ભ્રષ્ટાચાર થયો, અહીંયા નહીં, ₹1ની ફરિયાદ નહીં. આ સેવા વડાપ્રધાનશ્રીના નરેન્દ્રભાઈના રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં જ થઈ શકે. એ જ રીતે આપણી રેશન કાર્ડ ઉપર મળતા અનાજની સેવાઓ હોય, વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની હોય, ગરીબ લોકોને અને વિધવા બહેનોના પેન્શનની અંદર પૈસા નાખવાના હોય, આ બધું જ વચ્ચે ફેસલેસ સેવા બધી જ એમના એકાઉન્ટ્સમાં જમા થઈ જાય. આ પ્રકારની વ્યવસ્થા આ વર્તમાન ભારતની, વર્તમાન ગુજરાતની, વર્તમાન નેતૃત્વની દેન છે. હવે આજે મોટા ભાગની સેવાઓ, અત્યારે જે સેવાઓ આપણે આ મળે છે એ પૂરેપૂરી ડિજિટલ નથી. ઘણા બધા ઓફલાઈન ડોક્યુમેન્ટ્સ આપીએ પછી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર થાય. એને બદલે બધી જ સેવાઓ તમારા ઘરે બેસીને તમે સ્કોલરશીપ માટેના ફોર્મ ભરી શકો, તમે સમાજ કલ્યાણ વિભાગની હેલ્થની યોજનાઓના ફોર્મ ભરી શકો, અને ત્યાં બેઠા જ તમને સર્ટિફિકેટ મળી જાય, સેવાઓ મળી જાય. એ પ્રકારના આજે આ 20 જેટલી સેવાઓ જે છે, જે સૌથી વધારેમાં વધારે લોકો ઉપયોગ કરે છે, એનું આજે કમ્પ્લીટલી ડિજિટલ વર્ઝન આજે લોન્ચ થવા જઈ રહ્યું છે. ત્યારે એમને બધાને માર્ગદર્શન આપવા માટે હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જે પણ સુધારા કરવા હોય વિભાગોની અંદર તો એણે એટલું ફ્રીડમ અને એટલું પ્રોત્સાહન આપેલું છે, અને એને કારણે આ ટૂંકા સમયની અંદર અમે આ સેવાઓ તમારા બધા સુધી પહોંચાડી શક્યા. હું અમારી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની આખી ટીમને અભિનંદન આપું છું કે આવી સરસ યોજના બહુ જ ટૂંકા સમયમાં, માત્ર 2 મહિના પહેલાં જ વાત કરી અને આજે તમારા બધાની વચ્ચે આ સેવાઓ આપવા જઈ રહ્યા છે. ફરીથી આપ સૌને પણ વિનંતી કરું છું કે જે ભાવનાથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે આ યોજના લોન્ચ કરી રહ્યા છે, એ જ ભાવનાથી આપણે કંઈ પણ નાની મોટી ડિફિકલ્ટી હોય તો નાગરિક દેવો ભવના ભાવથી આપણે બધા જ એક રીતે સેવા કરી અને પ્રધાનમંત્રીશ્રીનો જે સંકલ્પ છે આપણા દેશની અંદર 2047માં વિકસિત ભારત, એમાં વિકસિત ભારતની અંદર આપણી જે સેવાઓ છે એ પણ મહત્વનો